મારું નામ દીપા છે। એક અકસ્માતમાં મારા પતિનું મૃત્યુ થયું તો મારા પિતા મને વિધવાને પોતાની સાથે ઘરે પાછા લઈ જઈ રહ્યા હતા, પરંતુ મારા સસરાએ તેમને રોક્યા અને જબરજસ્તી મારા નાના દિયર સાથે લગ્ન કરાવી દીધા। દિયર ક્યારેક મારી સાથે વાત પણ નહોતો કરતો। હું ફક્ત તે ઘરમાં એક નોકરાણીની જેમ રહી હતી। મારી જેઠાણી મને ખૂબ જ પરેશાન કરતી હતી। દરેક સમયે મારા પર આરોપો મૂકતી રહેતી હતી, મારી ભૂલો શોધતી રહેતી હતી। એક દિવસ મેં મારા દિયરને કોઈની સાથે છુપી રીતે વાત કરતા સાંભળ્યો। મને સમજાયું નહીં કે આખરે તે આટલી રાત્રે છુપી રીતે કોની સાથે વાત કરી રહ્યો છે, પરંતુ જ્યારે મેં કાન લગાવીને ધ્યાનથી તેની વાત સાંભળી તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને મારો જીવ તાળવે ચોંટી ગયો, કારણ કે તેણે જ મારા પતિની હત્યા કરી હતી। હું એક સામાન્ય દેખાવવાળી અને ખૂબ જ ગંભીર રહેનારી છોકરી હતી। મારો સંબંધ મિડલ ક્લાસ ફેમિલી સાથે હતો। અમે 3 બહેનો અને 2 ભાઈઓ હતા। હું મારા બધા ભાઈ બહેનોમાં સૌથી મોટી હતી। અમારા ઘરની પરિસ્થિતિ ન તો બહુ સારી હતી કે ન તો બહુ ખરાબ, બસ 2 ટકનું ભોજન શાંતિ અને ઇજ્જતથી મળી જતું હતું। અમારું જીવન સામાન્ય હતું પણ સારું પસાર થઈ રહ્યું હતું। પરંતુ અમારા સમાજનો આ નિયમ છે કે દીકરી જ્યારે યુવાન થાય છે ત્યારે પિતાના ખભાનો બોજ ભારે થઈ જાય છે। જેમ જેમ હું મોટી થઈ રહી હતી તેમ તેમ મારા પિતાના કપાળ પર ચિંતાની રેખાઓ વધતી જતી હતી। તેઓ અવારનવાર રાત્રે જાગીને મારી માતા સાથે દહેજ અને લગ્નના ખર્ચા વિશે વાતો કરતા રહેતા હતા, જે હું દિવાલ પાસેથી સાંભળીને છુપાઈને રડતી રહેતી હતી। મારું નસીબ સારું હતું। આ કદાચ મારા માતા પિતાના આશીર્વાદનો પ્રભાવ હતો કે મારો સંબંધ એક ખૂબ જ સારા અને પ્રતિષ્ઠિત પરિવારમાં નક્કી થયો હતો। તે લોકો પણ અમારા જેવા જ મિડલ ક્લાસ હતા, પરંતુ છોકરો કેનેડામાં કામ કરતો હતો અને ત્યાં એક સારી કન્સ્ટ્રક્શન કંપનીમાં સ્થિર હતો। લગ્નના દિવસે જ્યારે હું દુલ્હનના રૂપમાં હતી અને મારી આંખોમાં ઘણા સપના હતા, ત્યારે મારા પિતાજી મારી પાસે આવ્યા અને મારા માથા પર હાથ મૂક્યો અને ભારે અવાજે બોલ્યા, દીપા દીકરી, પારકું ઘર છે, જીભ અને આંખો નીચી રાખજે। ઇજ્જત અને ધીરજ જ સ્ત્રીના ઘરેણાં હોય છે। મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી તો નહોતા થયા, પરંતુ ખૂબ જ ઇજ્જત સાથે થયા હતા। હું દુલ્હન બનીને જ્યારે મારા સાસરે આવી તો મને લાગ્યું કે હું દુનિયાની સૌથી નસીબદાર છોકરી છું। આ સાસરું શું હતું? પ્રેમનો દરિયો હતો। મને ઘરમાં તે ઇજ્જત મળી જેની મેં કદાચ સપનામાં પણ કલ્પના નહોતી કરી। મારા સાસુએ દરવાજા પર જ મારો હાથ પકડી લીધો હતો, મને ગળે લગાવી અને મારું માથું ચૂમી લીધું। પછી કહેવા લાગ્યા કે મારી વહુ સૌથી સુંદર છે। મારા દીકરા અંશુમનની પસંદ તો લાખોમાં એક છે। આજથી તું મારી વહુ નહીં પણ દીકરી છે। હવે મારી 2 દીકરીઓ થઈ ગઈ છે। મારી 2 નણંદો પણ હતી જે ઉંમરમાં મારાથી નાની હતી, મારા આગળ પાછળ ફરતી રહેતી હતી, અને મારી એક જેઠાણી પણ હતી। મારા પતિના મોટા ભાઈ મુકુલ ભૈયાની પત્ની જ્યોતિ ભાભી અને નણંદોથી મોટો એક દિયર હતો, તે પણ લગભગ યુવાન જ હતો। તેનું નામ ઋષભ હતું। અંશુમન એક ખૂબ જ સમજદાર, નરમ સ્વભાવના અને પ્રેમ કરનારા વ્યક્તિ હતા। લગ્ન પછી તે 3 મહિના સુધી મારી પાસે હિન્દુસ્તાનમાં જ રહ્યા હતા। તેમની સાથે વિતાવેલા આ 3 મહિના મારા માટે જીવનના સૌથી સુંદર દિવસો હતા। એક રાત્રે છત પર બેઠેલા અંશુમને મારો હાથ પકડીને કહ્યું કે દીપા, હું જાણું છું કે મારું વિદેશમાં નોકરી કરવું સરળ નથી। પહેલાં હું એકલો હતો, અહીં મારી ફેમિલી હતી, બધા એકબીજાનો ખ્યાલ રાખતા હતા, પરંતુ હવે તું મારી જિંદગી સાથે જોડાઈ ગઈ છે। અહીં તારે એકલા રહેવું પડશે, પરંતુ મારો વિશ્વાસ કર, હું ત્યાં જે લોહી પરસેવો વહાવું છું તે ફક્ત એટલા માટે કે તું અને મારા ઘરના લોકો અહીં શાંતિનું જીવન પસાર કરી શકે। મારી ગેરહાજરીમાં મારા માતા પિતા અને આ ઘરને સંભાળી લેજે। હું તારા પાંપણો પર કોઈ બોજ આવવા નહીં દઉં। તેમના અંદાજની સચ્ચાઈએ મારા દિલના પ્રેમને વધુ ઊંડો બનાવી દીધો હતો। મેં તેમના ખભા પર માથું રાખીને તેમને વચન આપ્યું હતું કે હું તેમના વિશ્વાસને ક્યારેય તૂટવા નહીં દઉં। 3 દિવસ પછી અંશુમનને પાછું કેનેડા જવું પડ્યું, કારણ કે તેમની રજાઓ પૂરી થઈ ગઈ હતી। તેમનું જવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું, પરંતુ નોકરીની મજબૂરી હતી। મારા જેઠ તો અહીં રહીને જ ધંધો કરતા હતા, પરંતુ તેમનો ધંધો એટલો સારો નહોતો કે તેમની કમાણીથી આખું ઘર ચાલી શકે। હજી તેમણે બંને બહેનોના લગ્ન પણ કરવાના હતા। ઋષભ હજી અભ્યાસ કરી રહ્યો હતો, તેની નોકરી નહોતી લાગી। એરપોર્ટ પર તેમને વિદાય આપતી વખતે મારું હૃદય ડૂબી રહ્યું હતું, પરંતુ મેં સ્મિત સાથે તેમને અલવિદા કહ્યું હતું જેથી તેઓ પરેશાન ન થાય। તેમના ગયાના થોડા સમય પછી જ મને ખુશખબરી મળી કે હું ગર્ભવતી છું। આ સમાચાર જ્યારે મેં ફોન પર મારા પતિને સંભળાવ્યા તો તેમની ખુશીનો કોઈ પાર નહોતો। તેમણે કહ્યું, શું તું સાચું કહે છે દીપા? તેમનો અવાજ ખુશીથી ધ્રુજી રહ્યો હતો। તેમણે કહ્યું કે ઉપરવાળાએ મારી સાંભળી લીધી છે। તું તારું ખૂબ ધ્યાન રાખજે। કામકાજની ચિંતા ન કરતી, હું માને કહી દઈશ કે તને આરામ કરવા દે। મારા સસરામાં પણ કંઈક આવો જ ખુશીનો માહોલ હતો। સાસુએ તો જાણે મને પાંપણો પર બેસાડી દીધી હતી। તે રસોડામાં મને વધારે કામ કરવા દેતા નહોતા। સવારે ઉઠતા જ મોટી નણંદ મારા માટે દૂધનો ગ્લાસ મારા માથા પાસે મૂકી દેતી હતી અને નાની નણંદ વારંવાર રૂમમાં ફ્રૂટ લઈને આવતી રહેતી હતી।
અમે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. મારી જેઠાણીને પણ 2 બાળકો હતા. આમ તો બહારથી તે મારી સાથે ખૂબ સારી રીતે મળતી હતી, પરંતુ ક્યારેક ક્યારેક તેમની વાતોમાં છુપાયેલી કડવાશ મને અનુભવાતી હતી. એક દિવસ જ્યારે હું અંશુમન દ્વારા મોકલાયેલા પૈસાથી મારા માટે કપડાં મંગાવી રહી હતી, તો તે મારી પાસે બેસીને હસીને બોલી, તારા તો મોટા મજા છે. તારો પતિ વધારે કમાવનારો છે અને વધારે કમાણી કરનારા પત્નીના તો નખરા જ અલગ હોય છે. મુકુલની સેલરીમાં તો મહિનો પણ બહુ મુશ્કેલીથી પૂરો થાય છે. મેં તરત જ કહ્યું, ભાભી, અંશુમન ફક્ત મારા માટે થોડા કમાય છે. આ બધું તો તમારું પણ છે. તમે જે ચાહો તે લઈ શકો છો. મારી આ વાત પર તે ખુશ થઈ ગઈ હતી, પરંતુ તેમની આંખોમાં છુપાયેલો લોભ હું તે સમયે સમજી શકી નહોતી. ઉપરવાળાએ મને એક સુંદર દીકરો આપ્યો હતો. દીકરાના જન્મ પર ઘરની ખુશીઓને 4 ચાંદ લાગી ગયા હતા. દીકરાનું નામ મેં આર્યન રાખ્યું હતું. અંશુમન તો જાણે દીવાના થઈ ગયા હતા. તે વિડીયો કોલ પર કલાકો સુધી પોતાના દીકરાને જોતા રહેતા હતા. તે ત્યાં એકલા મહેનત કરી રહ્યા હતા, જેથી અમે બધા અહીં આરામથી રહી શકીએ. અંશુમનની કમાણી ખૂબ સારી હતી. તે દર મહિને 1.5 લાખ રૂપિયા ઘરે મોકલતા હતા. તે રકમથી માત્ર મારો અને આર્યનનો ખર્ચ જ નહોતો ચાલતો, પરંતુ આખા સસરાની વ્યવસ્થા પણ તે રકમથી ચાલી રહી હતી. મારા સસરા સુગર અને હૃદયના દર્દી હતા. તેમની મોંઘી દવાઓ, ઘરનો રાશન, વીજળીના બિલ, દિયરના અભ્યાસનો ખર્ચ, જેઠના બાળકોની ફીસ અને નણંદો માટે દહેજનો સામાન એકઠો કરવો, ત્યાં સુધી કે મારી જેઠાણીની ફરમાઈશો પણ અંશુમન દ્વારા મોકલાયેલી રકમથી પૂરી થતી હતી. મુકુલ ભૈયા એક નાની દુકાન પર કામ કરતા હતા, જ્યાં તેમની આવક ખૂબ જ સામાન્ય હતી, જેનાથી તેમનો પોતાનો ખર્ચ પણ મુશ્કેલીથી નીકળતો હતો. ઘરમાં જે પણ નવો સામાન આવતો હતો, જે પણ ફંક્શન થતું હતું, બધાનો ખર્ચ અંશુમન દ્વારા મોકલાયેલા ડ્રાફ્ટ પર થતો હતો. મહિનાની 1લી તારીખે જ્યારે બેંકનો મેસેજ આવતો, તો ઘરના દરેક સભ્યના ચહેરા પર રોનક આવી જતી હતી. મારા સાસુ સસરા અને નણંદો મારી આટલી ઇજ્જત કદાચ એટલા માટે કરતા હતા કે હું તે સોનાની ચકલીની પત્ની હતી. સમય પસાર થતો ગયો. મારો દીકરો 2 વર્ષનો થયો તો અંશુમન ફરી રજા પર આવ્યા હતા. આ વખતે તે અમારા માટે ઢગલાબંધ ગિફ્ટ લઈને આવ્યા હતા. જ્યોતિ ભાભી માટે પણ તે કિંમતી કપડાં અને બાળકોના રમકડા વગેરે લઈને આવ્યા હતા. જ્યોતિ ભાભી ગિફ્ટ જોઈને ખુશીથી ફૂલી નહોતી સમાતી અને વારંવાર અંશુમનના વખાણ કરતી હતી કે ઉપરવાળો તમને લાંબુ જીવન આપે. તમે છો તો આ ઘરમાં બધું શક્ય છે. મારી જેઠાણીના આ શબ્દો તે સમયે મને કોઈ આશીર્વાદની જેમ લાગતા હતા, પરંતુ બાદમાં મને તેમનો અસલી હેતુ સમજાઈ ગયો હતો. મારા પતિ ફરી પાછા જવા લાગ્યા, તો ઉપરવાળાએ મને ફરીથી માતા બનાવવાની ખુશી આપી હતી. આ વખતે અંશુમનની વાપસી સામાન્ય દિવસો જેવી નહોતી. જ્યારે તે જવા માટે તૈયાર થયા, તો એક વિચિત્ર ઉદાસી તેમના ચહેરા પર છવાયેલી હતી. તે ફરીથી આર્યનને ખોળામાં ઉઠાવતા, તેને પ્રેમ કરતા અને પછી મને આશાભરી નજરોથી જોતા. જો કે તે પહેલાં પણ ઘણીવાર જઈ ચૂક્યા હતા, પરંતુ આ વખતે તેમનું દિલ નહોતું ચાહતું. ગેટ પર પહોંચીને તે રોકાયા અને પાછા ફરીને મારી પાસે આવ્યા. તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને રડતા અવાજે બોલ્યા, દીપા, તારું અને બાળકોનું ખૂબ ધ્યાન રાખજે. ન જાણે કેમ આ વખતે મારું દિલ ખૂબ ગભરાઈ રહ્યું છે, જાણે હું કંઈક છોડીને જઈ રહ્યો છું. મેં હસતા હસતા તેમને દિલાસો આપ્યો અને કહ્યું, તમે બસ સુરક્ષિત પહોંચી જાઓ. અમે બધા અહીં ઠીક છીએ. તમે કૃપા કરીને પરેશાન ન થાઓ. તે પોતાના દીકરાને છાતી સરસો ચાંપીને રડી પડ્યા હતા. તેમના આંસુ જોઈને મારું દિલ પણ ધબકી ઉઠ્યું હતું, પરંતુ મેં પોતાને સંભાળી રાખી હતી, જેથી તેઓ નબળા ન પડે. ગાડી સ્ટાર્ટ થઈ અને તે હાથ હલાવતા નજરથી દૂર થઈ ગયા. મને શું ખબર હતી કે આ હાથ હવે ક્યારેય મારા માથા પર પ્રેમથી નહીં મુકાય. અંશુમનનું કામ કેનેડામાં ખૂબ સારું હતું. તે દર મહિને ઘણી બધી સેલરી ઘરે મોકલતા હતા અને બધા જ પૈસા મારા સસરાના એકાઉન્ટમાં આવતા હતા અને ઘરની બધી વ્યવસ્થા ત્યાંથી ચાલતી હતી. પરંતુ મારા પતિ મારી જરૂરિયાતનો ખ્યાલ રાખીને મને અલગથી પણ ખર્ચા આપીને જતા હતા, જેથી હું કોઈની મોહતાજ ન રહું અને પોતાની અને પોતાના બાળકોની નાની મોટી ઈચ્છાઓ પૂરી કરી શકું. સસરામાં બધાની આંખોમાં જે મારી ઇજ્જત હતી, તે ખરેખર આ ખુશહાલીની કારણે હતી. તેમના ગયા પછી હું મારા રૂમમાં આવી તો બેડ પર તે કવર રાખેલું હતું, જે અંશુમન જતા જતા મને આપી ગયા હતા. મેં તેને ઉઠાવ્યું જ હતું કે મારી જેઠાણી રૂમમાં દાખલ થઈ. તેમને નજર સીધી મારા હાથમાં રહેલા કવર પર જામી ગઈ. તેમણે કહ્યું, અરે વાહ. તે નકારાત્મક સ્મિત સાથે બોલી, દિયરજી તો જતા જતા પણ પોતાની પત્નીનું ખિસ્સું ગરમ કરી ગયા. સાચું કહું તો દીપા, તું ખૂબ જ નસીબદાર છે. મારા પતિ તો આખો મહિનો દુકાન પર મહેનત કરે છે, ત્યારે જઈને આટલા પૈસા બને છે, જેટલા પૈસા તારો પતિ તને ખર્ચ માટે આપી જાય છે. મેં હસીને કવર કબાટમાં મૂકી દીધું અને કહ્યું કે ભાભી, આ પૈસા ફક્ત મારા એકલાના થોડા છે, તમારા બાળકો માટે પણ છે. અંશુમન હંમેશા કહે છે કે આર્યન અને તમારા બાળકોમાં કોઈ ફરક નથી. મારી વાત સાંભળીને મારી જેઠાણીના હોઠ બંધ થઈ ગયા હતા અને તે રૂમનો તાગ લેતા બોલી, હા હા,
આ તો ઉપરવાળાની કૃપા છે કે આ ઘરમાં અંશુમન છે, નહીં તો મુકુલ અને ઋષભ તો આ ઘરનું કંઈ ન કરી શકે. તે લોકોથી તો વીજળીનું બિલ પણ નહીં ચૂકવાય. હાલમાં તું આરામ કર, હું જઈને રસોઈ બનાવું છું. અંશુમનને ગયાને હજી માત્ર 2 દિવસ જ વીત્યા હતા. હું રૂમમાં બેઠી દીકરાને સુવડાવી રહી હતી અને આવનારા બાળક માટે સ્વેટર ગૂંથી રહી હતી કે અચાનક ફોનની ઘંટડી વાગી. બપોરનો સમય હતો, ઘરમાં શાંતિ હતી. લેન્ડલાઇનની તે સતત વાગતી ઘંટડી હવામાં એક વિચિત્ર ડર પેદા કરી રહી હતી. મેં વિચાર્યું કદાચ અંશુમન પોતાના સુરક્ષિત પહોંચવાના સમાચાર આપવા માટે જ કોલ કરી રહ્યા હશે. હું ખુશી ખુશી ઉઠીને બહાર લોન્જ તરફ જવા લાગી, પરંતુ મારા પહેલાં મારા સસરા ફોન ઉઠાવી ચૂક્યા હતા. હું દરવાજાના આડેસમાં ઊભી રહી ગઈ હતી. તેમણે કહ્યું, હેલો, હું આઝાદપાલ બોલી રહ્યો છું. મારા સસરાના અવાજમાં સામાન્ય ઠહેરાવ હતો. બીજી તરફથી કંઈક કહેવાયું જે સાંભળીને મારા સસરાના ચહેરાનો રંગ એકદમ ઉડી ગયો હતો. તેમના હાથ ધ્રુજવા લાગ્યા અને તેમના કપાળ પર પરસેવાના ટીપા દેખાવા લાગ્યા. તેમણે કહ્યું, શું કહી રહ્યા છો તમે? કયો અકસ્માત? મારો દીકરો અંશુમન. તેમનો અવાજ ગળામાં અટકી ગયો. અચાનક બહારથી શોરનો અવાજ આવવા લાગ્યો. હું ગભરાઈને બહાર નીકળી તો જોયું કે મારા સસરાના હાથમાં ફોન હતો અને તે જમીન પર બેસી ગયા હતા. ઘરમાં હાહાકાર મચી ગયો હતો. ફોનનું રિસીવર ઝૂલી રહ્યું હતું અને તેમાંથી હજી પણ કોઈનો અવાજ આવી રહ્યો હતો. શું થયું પિતાજી, બધું ઠીક તો છે ને? મેં ધ્રુજતા હૃદય સાથે પૂછ્યું. મારા પગ ખૂબ ભારે થઈ ચૂક્યા હતા. મુકુલ ભૈયા, જે હજી દુકાનથી જમવા આવ્યા હતા, તે રૂમમાંથી બહાર આવી ગયા અને ઋષભ, જે પોતાના રૂમમાં સૂઈ રહ્યો હતો, તે પણ દોડીને પોતાના પિતા તરફ ઘસી ગયો. શું થયું છે પિતાજી? બોલો તો કંઈક. મારા સસરાએ ધ્રુજતી આંગળીઓથી ફોન તરફ ઇશારો કર્યો. ઋષભે તરત જ ફોનનું રિસીવર કાનથી લગાવ્યું. થોડા પળો માટે તો શાંતિ રહી. પછી ઋષભના મોંમાંથી એક જોરદાર ચીસ નીકળી અને તે ત્યાં જ દિવાલના સહારે લથડી પડ્યો હતો. મુકુલ ભૈયાએ તેને સાંભળ્યો. મારા સાસુ અને નણંદો પણ રડી રહી હતી. મારી નાની નણંદે મને રડતી જોઈ અને જોરથી ચીસ પાડી કહેવા લાગી, ભાભી ભૈયા, અંશુમન ભૈયાની ગાડીનો અકસ્માત થઈ ગયો. મારા કાનોમાં સીટીઓ વાગવા લાગી હતી. અકસ્માત? કેવો અકસ્માત? તેમને ઈજા તો નથી થઈ ને? તે ઠીક તો છે ને? હું પાગલોની જેમ સવાલો કરી રહી હતી, પરંતુ કોઈ મને જવાબ આપી રહ્યું નહોતું. બધા ધ્રુસકે રડી રહ્યા હતા. મારા સાસુ છાતી કૂટતા રૂમમાંથી બહાર આવી ગયા. હાય, મારો યુવાન દીકરો, કોઈ તો મને જણાવો કે મારો દીકરો કેવો છે? ઋષભે બહુ મુશ્કેલીથી પોતાને સંભાળ્યો હતો અને તેની આંખો લાલ થઈ ગઈ હતી અને અંદાજ તૂટેલો હતો. તે મારી નજીક આવ્યો, મારા ખભા પર હાથ મૂક્યો, પણ તેના મોંમાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા. મેં કહ્યું, ઋષભ, મને જણાવો ને, શું થયું છે? અંશુમન ઠીક તો છે ને? બસ તેમને સામાન્ય ઈજા થઈ હશે ને? મેં ઋષભની શર્ટ પકડીને તેને હલાવવાનું શરૂ કર્યું. મારું હૃદય કહી રહ્યું હતું કે કંઈક ખૂબ ખરાબ થઈ ચૂક્યું છે, પરંતુ મારું મગજ માનવા તૈયાર નહોતું. પછી મારા સસરાએ ધ્રુજતા અવાજે તે શબ્દો કહ્યા જે કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રી માટે મોતનો પરવાનો હોય છે. દીપાવહુ, અંશુમન હવે આ દુનિયામાં નથી રહ્યા. ઉપરવાળાએ તેને પોતાની પાસે બોલાવી લીધા છે. આ શબ્દો સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. છત ભરવા લાગી હતી અને આંખોની આગળ અંધારું છવાઈ ગયું હતું. આ સમાચાર મારા પર કોઈ કયામતની જેમ તૂટ્યા હતા. મને લાગતું રહ્યું હતું જાણે કોઈએ મારા છાતીમાંથી મારું હૃદય ખેંચી લીધું હોય. હું ચીસ પાડવા માંગતી હતી, પરંતુ અવાજ મારા ગળામાં જ દબાઈને રહી ગયો હતો. મારો તે મજબૂત સહારો, જેના જોરે હું દુનિયાની લડવાની તાકાત રાખતી હતી, તે પલભરમાં તૂટી ચૂક્યો હતો. હું ત્યાં જ જમીન પર પડી ગઈ હતી. આર્યન, જે શોર સાંભળીને જાગી ગયો હતો, તે રડતો મારી પાસે આવ્યો અને મને વળગી પડ્યો. તેના માસૂમ અહેસાસે મને હોશમાં લાવી હતી. મેં તેને જોરથી મારા હાથોમાં ભરી લીધો અને કહ્યું, બેટા, તારા પપ્પા જતા રહ્યા. આર્યન, તારા પપ્પા અમને છોડીને જતા રહ્યા. હું ધ્રુસકે રડી પડી હતી. હું વિધવા થઈ ગઈ હતી. હજી તો મારી ઉંમર જ કંઈ નહોતી અને મારા પતિની હજી એક બીજી નિશાની મારા પેટમાં પડાઈ રહી હતી. તે પણ તો આ દુનિયામાં નહોતો આવ્યો. તેણે તો દુનિયા જોઈ પણ નહોતી અને તે હમણાંથી જ અનંત થઈ ચૂક્યો હતો. મારા મગજમાં તે સમયે દુઃખ કરતાં વધુ એક ભયાનક સવાલ ગૂંજવા લાગ્યો હતો કે હવે મારું શું થશે? હું આ બાળકોનો એકલા કેવી રીતે ઉછેર કરીશ? ઘરમાં હાહાકાર મચી ગયો હતો. મારા સાસુ, નણંદો, સસરા, દિયર, જેઠાણી અને જેઠ બધા દુઃખથી નિઢાળ થઈ ચૂક્યા હતા. મોહલ્લાની સ્ત્રીઓ ભેગી થવા લાગી હતી. ચારે તરફ શોરબકોર હતો. દરેક જણ એ જ વાત કરી રહ્યું હતું કે હજી થોડા દિવસ પહેલાં જ અંશુમન બિલકુલ સલામત અહીંથી ગયા હતા. જે ઘરમાં થોડા સમય પહેલાં સુધી હાસ્ય અને ખુશીઓ ગુંજતા હતા, હવે ત્યાં મોતની શાંતિ છવાઈ ગઈ હતી. હું રૂમમાં એક ખૂણામાં બેઠી બસ રડી રહી હતી. મારી આંખો દિવાલને ઘૂરી રહી હતી. આ જ મૂંઝવણમાં મેં મારી જેઠાણી અને જેઠને એકબીજા સાથે વાતો કરતા જોયા. તે કોઈ વાત પર કાનમાં ગુપ્ત
ગુપસુપ કરી રહ્યા હતા. મારી જેઠાણી રડી રહી હતી, પરંતુ તેના શબ્દો મારા કાનોમાં કાચની જેમ ઉતરી રહ્યા હતા. તે પોતાના પતિને કહી રહી હતી, મુકુલ, હવે શું થશે? ઘર કેવી રીતે ચાલશે? અંશુમન તો જતો રહ્યો છે, તેની સાથે તે આવક પણ ગઈ જેના પર અમારો ગુજારો હતો. તેમના શબ્દોએ મારા ઘાવ પર મીઠું છાંટ્યું હતું. હજી તો મારા પતિના મોતને વધારે સમય પણ નહોતો થયો અને તેમને પૈસાની ચિંતા સતાવી રહી હતી. મને તે ફોન કોલ યાદ આવવા લાગ્યો. શું તે વ્યક્તિ સાચું કહી રહ્યો હતો? શું ખરેખર આ અકસ્માત નહોતો? પરંતુ તે સમયે આ સવાલોનો કોઈ ફાયદો નહોતો, કારણ કે હકીકત એ હતી કે અંશુમન હવે ક્યારેય પાછા આવવાના નહોતા. હજી તો અંશુમનની ડેડ બોડી પણ નહોતી આવી, પરંતુ મને મારી આસપાસના લોકોની નજર બદલાતી અનુભવાઈ રહી હતી. તે સાસુ સસરા જે મને ક્યારેક દીકરી કહેતા હતા, તે નણંદો જે મારા આગળ પાછળ ફરતી હતી, તેમના વ્યવહારમાં સહાનુભૂતિની સાથે સાથે એક વિચિત્ર ખેંચાવ આવી ગયો હતો. મને અંદાજ નહોતો કે પતિના મોતની સાથે જ સ્ત્રીનું સ્થાન પણ ખતમ થઈ જાય છે. માણસનો પણ વિચિત્ર મામલો છે. તે સમજે છે કે તેની દુનિયા કોઈ એક માણસના જોરે કાયમ છે, પરંતુ જ્યારે તે માણસ જતો રહે છે તો દુનિયા ખતમ નથી થતી, બસ વેરાન થઈ જાય છે. મેં પણ એ જ વિચાર્યું હતું કે હું કેવી રીતે જિંદગી જીવીશ, પરંતુ દિલને એક જ દિલાસો આપ્યો હતો કે ઉપરવાળો મારા માટે કોઈક સારો રસ્તો જરૂર કાઢશે. અંશુમનની ડેડ બોડી ઘરે આવવામાં 2 દિવસ લાગી ગયા હતા. તે 2 દિવસ અમારા બધા પર વર્ષોની જેમ પસાર થઈ રહ્યા હતા. ઘરમાં લોકોની ભીડ જામી હતી. દરેક જણ એક નજર મારા પતિની જોવા માંગતું હતું. દરેક આવનાર જનારની નજરો પ્રશ્નાર્થચિહ્ન બની ચૂકી હતી. આખરે તે ક્ષણ આવી જ ગઈ જેનો ડર હતો. બહાર એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ ગૂંજ્યો અને ઘરમાં હાહાકાર મચી ગયો. મારા પતિની ડેડ બોડીને જ્યારે ઘરના આંગણામાં મૂકવામાં આવી તો જાણે મારા માથા પર આસમાન તૂટી પડ્યું હતું. મારા સાસુ જે 2 દિવસથી પથ્થર બનીને બેઠા હતા, દીકરાનો ચહેરો જોતા જ ધ્રુસકે રહી પડ્યા. મારો અંશુમન, મારો લાડલો, મારો દીકરો જતો રહ્યો. બેટા, તે તો વચન આપ્યું હતું કે હવેની વાર જ્યારે તું આવીશ તો તારી બંને બહેનોના લગ્ન કરાવીશ. હવે તારી બહેનોના લગ્ન કેવી રીતે થશે બેટા? હું ભીડની વચ્ચે લથડતી મારા પતિની ડેડ બોડી પાસે પહોંચી. અંશુમનનો ચહેરો શાંતિથી ભરેલો હતો, જાણે તે હમણાં ઉઠીને હસી દેશે. મેં ધ્રુજતા હાથોથી તેમનું કપાળ સ્પર્શ્યું હતું. તે બરફની જેમ ઠંડા થઈ રહ્યા હતા. મેં રડતા રડતા તેમને જોયા અને કહ્યું, અંશુમન, ઉઠો ને જુઓ ને, અમારો દીકરો તમને બોલાવી રહ્યો છે. તમે તો તેને રડતો પણ નહોતો જોઈ શકતા ને. હું પાગલોની જેમ તેમની સાથે વાતો કરી રહી હતી. મારા દિયર અને જેઠ બંને ભાઈ દુઃખમાં ડૂબેલા હતા. મુકુલ ભૈયા તો દિવાલનો ટેકો લઈને શાંતિથી રડી રહ્યા હતા. તેમના ખભા પર હવે આખા પરિવારની જવાબદારી જે આવી ગઈ હતી અને કદાચ તે આ બોજને અનુભવી પણ રહ્યા હતા. પરંતુ મારી જેઠાણી જ્યોતિ ભાભીનો વ્યવહાર કંઈક વિચિત્ર હતો. તે રડી તો રહી હતી, પરંતુ તેમની આંખોમાં દુઃખ કરતાં વધુ એક અજાણ્યો ડર અને બેચેની હતી, જાણે તેમને અંશુમનના જવાથી વધુ કોઈ બીજી વસ્તુ ગુમાવવાનો ડર હોય. મારા પતિના મોત પર મારા મામા પક્ષના બધા સગા સંબંધીઓ, પડોશીઓ અને મારી જેઠાણીના મામા પક્ષના લોકો પણ આવ્યા હતા. તેમની નાની બહેન પ્રતિજ્ઞા પણ આવી હતી, જેનો સંબંધ મારી સાસુએ ઋષભ સાથે 2 વર્ષ પહેલાં નક્કી કર્યો હતો. પ્રતિજ્ઞા ઋષભને પસંદ કરતી હતી. ઋષભની નોકરી લાગ્યા પછી તે બંનેના લગ્ન પણ જલ્દી જ થવાના હતા, પરંતુ તેના લગ્ન પહેલાં મારા પતિને પોતાની બંને બહેનોના લગ્નની ચિંતા હતી. અંશુમનના અંતિમ સંસ્કાર થઈ ગયા. ઘરમાંથી રોનક ખતમ થઈ ગઈ હતી અને શાંતિ બધું જ તેમની સાથે જતું રહ્યું હતું. પરંતુ કુદરતની પરીક્ષા હજી પૂરી નહોતી થઈ. મારા પતિના મોતે મારા સાસુને અંદરથી પોલા કરી દીધા હતા. તે બ્લડ પ્રેશરના દર્દી હતા. દીકરાનું દુઃખ સહન ન કરી શક્યા. હજી અંશુમનના અંતિમ સંસ્કારને 2 દિવસ જ થયા હતા કે ઘરમાં બીજી કયામત તૂટી પડી. સવારના સમયે જ્યારે મારી મોટી નણંદ સાસુને જગાડવા ગઈ તો તે પથારી પર લાચાર પડેલા હતા. ડૉક્ટરને બોલાવવામાં આવ્યા, પણ તે આ દુનિયામાંથી જઈ ચૂક્યા હતા. સાસુમાં પણ જતા રહ્યા હતા. નાની નણંદે ચીસ પાડી. મારા સસરા જે યુવાન દીકરાના મોત પર કમર ઝુકાવીને બેઠા હતા, પત્નીના મોતે પણ તેમને જીવતા જ મારી નાખ્યા હતા. 1 અઠવાડિયાની અંદર આ ઘરમાં 2 લોકોના મોત થયા હતા. તે ઘર જે ક્યારેક મહોલ્લાનું ઉદાહરણ હતું, હવે ત્યાં માત્ર મોતની શાંતિ અને દુઃખ હતું. હું પોતે તો જાણે પથ્થરની થઈ ચૂકી હતી. મને સમજાતું નહોતું કે કોનું દુઃખ મનાવવું, મારા સુહાગનું કે આ સ્ત્રીનું જેણે મને પોતાની વહુ નહીં દીકરી માની હતી. તે મારા માટે પણ મારી માતાથી વધીને હતી. આર્યન મને જોઈને રડતો હતો. હું તેને છાતી સસો ચાંપતી તો મારા પોતાના આંસુ તેના ચહેરા પર પડતા હતા. મારા સાસુના અંતિમ સંસ્કાર પત્યા તો હકીકતનો પહાડ સામે આવીને ઊભો થઈ ગયો હતો. મારી જિંદગી એક જ રૂમ સુધી રહી ગઈ હતી, જ્યાં માત્ર હું હતી, મારો અનાથ દીકરો હતો અને પેટમાં પડી રહેલો અનાથ જીવ.
એક રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા તો મને મારા જેઠ અને જેઠાણીના રૂમમાંથી ઊંચા અવાજો સંભળાઈ રહ્યા હતા. મેં દરવાજા પાસે કાન લગાવીને સાંભળવાની કોશિશ કરી. જો કે આ ખરાબ આદત હતી, પરંતુ સંજોગોએ મને શંકાશીલ બનાવી દીધી હતી. મુકુલ, હવે આ ઘર કેવી રીતે ચાલશે? આ અવાજ મારી જેઠાણીનો હતો. અંશુમન તો 1.5 લાખ રૂપિયા મહિનાના મોકલતો હતો. તારી સેલરીમાં તો બાળકોની ફીસ પણ પૂરી નથી થતી. હવે બે પરિવારનો બોજ તું એકલો કેવી રીતે ઉઠાવીશ? ઋષભને પણ બોલો કે તે જલ્દીથી જલ્દી પોતાની નોકરીની વ્યવસ્થા કરે. દીપા તો રૂમમાં બેસી ગઈ છે, રૂમની બહાર જ નથી નીકળતી. તેનો અને તેના બાળકોનો ખર્ચ ક્યાંથી આવશે? મુકુલ ભૈયાનો અવાજ ધીમો અને થાકેલો હતો. જ્યોતિ, ઉપરવાળાથી ડર. હજી મારા ભાઈના મોતને વધારે સમય પણ નથી થયો અને તને પૈસાની પડી છે. તે મારા ભાઈની નિશાની છે. હું ભૂખ્યો રહીશ, પરંતુ તેમને તકલીફ નહીં થવા દઉં. જજબાતથી પેટ નથી ભરાતા. મુકુલ ભૈયાએ ભાભીને કડવા અંદાજમાં કહ્યું. તો ભાભીએ અવાજ આપ્યો, જ્યારે તારા પોતાના બાળકો ખાવા માટે તરસશે ત્યારે પૂછીશ. અમારે કંઈક વિચારવું પડશે, નહીં તો અમે બધા રસ્તા પર આવી જઈશું. હું મારા અંધારા રૂમમાં બેઠી ધ્રુજી ઉઠી હતી. જે 1.5 લાખ રૂપિયાએ અમને જોડી રાખ્યા હતા તેના બંધ થતાં જ સંબંધોની અસલી શકલો સામે આવવા લાગી હતી. હવે ન જાણે મારી સાથે શું થવાનું હતું. મને ડર લાગવા લાગ્યો હતો કે આ ગરીબી અને મજબૂરી મારાથી મારા બાળકો ન છીનવી લે. એક દિવસ મારા પિતાજી મને લેવા આવી ગયા. તેમને જોઈને હું પોતા પર કાબૂ ન રાખી શકી અને તેમની છાતી સરસી ચાંપીને બાળકોની જેમ રડી પડી. તેમણે કહ્યું, બસ કર મારી દીકરી. ઉપરવાળાને આ જ મંજૂર હતું. તેમણે મારા માથા પર હાથ મૂકતા કહ્યું, દીકરી, તારો સામાન પેક કરી લે. હું તને અને આર્યનને લેવા આવ્યો છું. તારું અહીં શું કામ છે? અહીં તો ઘણા લોકો છે. અહીં તારું રહેવું ઠીક નથી. હું તને મારી સાથે લઈ જઈશ. હું આશ્ચર્યથી પિતાજી તરફ જોવા લાગી. એક ક્ષણ માટે મને લાગ્યું કે કદાચ હું કોઈ સપનું જોઈ રહી છું. મેં ધ્રુજતા અવાજે કહ્યું, પિતાજી, તમે આ શું કહી રહ્યા છો? તમે મારા ખર્ચા કેવી રીતે પૂરા કરશો? એક બાળક મારી પાસે છે અને બીજું આ દુનિયામાં આવવાનું છે. મોંઘવારીના આ સમયમાં તમે તમારી દવાઓનો ખર્ચ મુશ્કેલીથી ઉઠાવો છો. મારો બોજ કેવી રીતે ઉઠાવશો? પિતાજીએ ભીની આંખોથી હસીને કહ્યું, દીકરી, મને તારી ચિંતા થાય છે. અમે સૂકી રોટલી જેવું પણ ખાઈ લઈશું, પરંતુ હું તને અહીં લાવારીસોની જેમ નથી છોડી શકતો. ચાલ, શાબાશ, તૈયારી કર. મેં બહુ મુશ્કેલીથી મારા અમુક કપડાં ભેગા કર્યા હતા અને બાળકોનો સામાન પણ બેગમાં નાખી લીધો હતો. હજી અમે આંગણામાં પહોંચ્યા જ હતા કે મારા સસરાના ગર્જના ભર્યા અવાજે અમારા પગ રોકી દીધા હતા. રોકાઈ જાઓ દીપા વહુ. મારા સસરાજી વ્હીલચેર પર બેઠા હતા, પરંતુ તેમના અવાજમાં તેજ જૂની કડકાઈ હતી. તેમણે કહ્યું, હું આને ક્યાંય જવા નહીં દઉં. આ મારો પૌત્ર છે. પિતાજીએ લાચારીથી કહ્યું, આઝાદજી, હું તમારી ઇજ્જત કરું છું, પરંતુ હવે મારી દીકરીનું અહીં રહેવું ઠીક નથી. તેનો પતિ નથી રહ્યો. આ ઘરમાં દિયર અને જેઠ છે. હું મારી દીકરીને અહીં કેવી રીતે છોડી દઉં? સસરાજીએ ઊંડો શ્વાસ લીધો અને પોતાની લાકડી જમીન પર મારતા બોલ્યા, જો આ વાત છે તો સાંભળી લો. મારા દીકરાએ આખી જિંદગી કમાઈને મારા આખા પરિવારને પાળ્યો છે. મારા મોટા દીકરા મુકુલના બાળકો યુવાન થઈ ચૂક્યા છે. તેમનો ઉછેર, તેમના અભ્યાસનો ખર્ચ, ખાવા પીવાનું બધું જ અંશુમનના પૈસાથી થતું હતું. તે મુકુલના બાળકોનો ખર્ચ ઉઠાવતો રહ્યો. પોતાના નાના ભાઈને ભણાવ્યો અને બહેનો માટે પણ એટલું દહેજ એકઠું કરીને ગયો કે માત્ર સંબંધ થવાની જ વાર છે. લગ્ન તો તરત થઈ જશે. હવે અમારો પણ ધર્મ બને છે કે અમે તેની પત્ની અને તેના બાળકો માટે કંઈક કરીએ. શોરનો અવાજ સાંભળીને ઘરમાં હાજર બધા સભ્યો બહાર આવી ગયા હતા. બધા આશ્ચર્યચકિત અને પરેશાન ઊભા હતા કે આખરે સસરાજી શું કહેવા માગે છે. આંગણામાં ઋષભ પણ શાંતિથી ઊભો હતો. અચાનક મારા સસરાજીએ ઋષભ તરફ આંગળી ઉઠાવી. નિર્ણયભર્યા અંદાજમાં બોલ્યા, ઋષભ, તારે આજે અને આ જ સમયે દીપા સાથે લગ્ન કરવા પડશે. આ શબ્દો કોઈ ધડાકાથી ઓછા નહોતા. ઋષભ ડરીને પાછળ હટી ગયો અને બોલ્યો, પિતાજી, આ તમે કેવી વાતો કરી રહ્યા છો? આ મારી ભાભી છે, મારા ભૈયાની વિધવા છે. હું તેમની સાથે લગ્ન કેવી રીતે કરી શકું? પ્રતિજ્ઞા શું કહેશે? મારી સાથે સગાઈ થઈ ચૂકી છે તેની. મારા સસરાજીએ કહ્યું, લોકોની પરવા છોડ. ભાઈની વિધવા છે, પરંતુ હવે તારો ભાઈ જીવતો નથી. તારા ભાઈએ ઘરમાં બધા માટે ખૂબ કંઈ કર્યું. જો આ પોતાના પિતાના ઘરે જતી રહી તો મારા દીકરાના બાળકો દરની ઠોકરો ખાશે. જે ભાઈએ તને પિતાની જેમ પાળ્યો, આજે તું તેના બાળકોને બેસહારા છોડી દઈશ. હું તો આ બધું સાંભળીને આઘાત પામી ગઈ હતી. મારા પતિ સિવાય કોઈ બીજા પુરુષનો વિચાર પણ મારા માટે પાપ હતો. હું ચીસ પાડવા માંગતી હતી કે મને આ નિર્ણય મંજૂર નથી, પરંતુ પછી મારી નજર આર્યન પર પડી, જે પોતાના દાદાની વ્હીલચેર પકડીને ઊભો હતો. આંગણામાં જાણે ભૂકંપ આવી ગયો હતો. જ્યોતિ ભાભી દોડતી ઘરની અંદરથી આવી. તેમની બહેન પણ તેમની સાથે હતી અને સસરાજીની સામે ઊભા રહીને કહેવા લાગી, આ તમે શું કહી રહ્યા છો પિતાજી? મુકુલ, તમે તો કંઈક કહો. ઋષભ, તું શાંત કેમ છે? બોલતો કેમ નથી? કહી દે કે તું આની સાથે લગ્ન નહીં કરે. મારી બહેન સાથે તારી સગાઈ થઈ ચૂકી છે. તું તેના હોવા છતાં આની સાથે લગ્ન કેવી રીતે કરી શકે છે? પ્રતિજ્ઞા પણ આગળ વધી અને રડતા રડતા કહેવા લાગી કે હું આવું નહીં થવા દઉં. ઋષભ, તું મારો છે. તે ધ્રુસકે રડી રહી હતી. તેનું દુઃખ પોતાની જગ્યાએ સાચું હતું. તે ઋષભને પસંદ કરતી હતી. તે બંનેનો સંબંધ પાકો થઈ ચૂક્યો હતો અને મારી બંને નણંદોના લગ્ન થતાં જ
તે બંનેના લગ્ન પણ થવાના હતા. હું માથું ઝુકાવીને ગુનેગારની જેમ ઊભી હતી. મારા સસરાએ વ્હીલચેર ફેરવી અને જ્યોતિ ભાભીને જોઈને બોલ્યા, જ્યોતિ વહુ, અકલથી કામ લે જરા. તારી બહેનની માત્ર સગાઈ થઈ છે મારા દીકરા સાથે. તેના લગ્ન તો ક્યાંક બીજે પણ થઈ શકે છે, પરંતુ આ જો અંશુમનના બાળકોનું શું થશે? જો દીપા અહીંથી જતી રહી તો મારા પૌત્ર પૌત્રી રખડી પડશે. અને યાદ રાખજે, આ તારા બાળકોની ફીસ, ઘરનું રાશન, આ બધું અંશુમનની કમાણીથી જ ચાલતું હતું. આજે જો તેના પરિવારને અમે કાઢી મૂક્યો તો ઉપરવાળો અમને ક્યારે માફ નહીં કરે. મારી જેઠાણી સસરાજીની વાત સાંભળીને અટકી ગઈ, પરંતુ તેમની આંખોમાં ગુસ્સો અને નફરત ઓછી નહોતી થઈ. તે મારી તરફ ફરી અને ઝેરભરી નજરોથી મને જોઈ કહેવા લાગી, તો આ સ્ત્રી આ ઘરમાં મારી બહેનની જગ્યા લેવા માંગે છે. તેને આ જ ઘરની રોટી તોડવી છે. તો ઠીક છે, તેમણે નિર્ણયભર્યા અંદાજમાં કહ્યું. હું હવે કોઈની સાથે કોઈ વાત નહીં કરું, પરંતુ મારી એક શરત છે. તેમની વાત સાંભળીને આંગણામાં શાંતિ છવાઈ ગઈ હતી. બધાની નજર જ્યોતિ ભાભી પર જામી ગઈ હતી. સસરાજીએ કહ્યું, શરત? કેવી શરત? જ્યોતિ ભાભીએ મારી તરફ આંગળી ઉઠાવીને કહ્યું, ઠીક છે, ઋષભના લગ્ન દીપા સાથે થઈ જશે, જેથી દુનિયાવાળાઓના મોં બંધ થઈ શકે અને તેના બાળકોને પિતાનું નામ મળી જાય. પરંતુ ઋષભ માત્ર તેનું નામનો પતિ રહેશે. તેનું બાળક જન્મતા જ મારી બહેન સાથે લગ્ન કરી લેશે અને તેને છોડી દેશે. આ માત્ર દુનિયાવાળાઓ માટે તેની પત્ની હશે, પરંતુ તેની અસલી પત્ની મારી બહેન જ હશે. અને અહીં સુધી કે ઋષભ અને દીપાનો કોઈ શારીરિક સંબંધ પણ નહીં હોય. આ સાંભળીને બધાના રૂવાડા ઊભા થઈ ગયા હતા અને પ્રતિજ્ઞા તો ગુસ્સાથી ચીસ પાડી ઉઠી હતી. દીદી, આ તમે શું કહી રહ્યા છો? તમે આ લગ્ન માટે કેમ રાજી થઈ રહ્યા છો? હું ઋષભને આની સાથે વહેંચી ન શકું. તે માત્ર મારો છે અને મારી જ તેની સાથે લગ્ન થશે. મારી જેઠાણીએ તેને સમજાવી અને કહ્યું કે મેં જે શરત રાખી છે, જો આ લોકો તેના મુજબ ચાલે તો ઠીક છે, નહીં તો હું પણ આ ઘરમાં નહીં રહું અને મારા બાળકોને લઈને હંમેશા માટે ચાલી જઈશ. મારા પિતાજી ગુસ્સાથી આગળ વધવા લાગ્યા તો મેં તેમનો હાથ પકડી લીધો. મને તો એમ પણ અંશુમન સિવાય કોઈની સાથે લગાવ નહોતો. મારા માટે આ શરત બેઇજ્જતી હતી, પરંતુ એક ઢાલ હતી. જ્યોતિ ભાભીના સમજાવવા પર પ્રતિજ્ઞા માની ગઈ હતી, પરંતુ તેણે પણ પોતાની કેટલીક શરતો રાખી. તેણે કહ્યું, ઋષભ તેના રૂમમાં પણ નહીં જાય, ન રાત્રે કે ન દિવસે. માત્ર તેનો અને તેના બાળકોનો ખર્ચ પૂરો કરવામાં આવશે. દીપા પોતાના ભાગમાં રહેશે અને હું પણ હવે આ ઘરથી નહીં જાઉં. જો આ શરત મંજૂર છે તો લગ્ન થઈ શકે છે, નહીં તો હું પોલીસને બોલાવીશ. ઋષભે લાચારીથી પોતાના પિતા તરફ જોયું. મારા સસરાજીએ ઊંડો શ્વાસ લીધો અને માથું હલાવી દીધું. તે જાણતા હતા કે ઘરને તૂટવાથી બચાવવાનો કદાચ આ એકમાત્ર રસ્તો હતો. ઋષભે નજર ઝુકાવીને ધીમા અવાજમાં કહ્યું હતું કે મને મંજૂર છે. હું વચન આપું છું, દીપા સાથે માત્ર દુનિયાના દેખાડા માટે લગ્ન કરીશ. બાકી કોઈ સંબંધ નહીં રાખું. હું માત્ર તેમની જવાબદારી ઉઠાવીશ, કારણ કે મારા ભૈયાએ મારા માટે પણ ઘણી બધી કુરબાનીઓ આપી છે. મારો અભિપ્રાય કોઈએ નહોતો માંગ્યો અને કદાચ મારી મરજીની કોઈ કિંમત પણ નહોતી. મેં પણ શાંતિથી હા કહી દીધી હતી, કારણ કે મને પતિ નહોતો જોઈતો. મને મારા અનાથ બાળકો માટે છત જોઈતી હતી. બીજા દિવસે મારા ઋષભ સાથે લગ્ન થઈ ગયા હતા. ઋષભ છેલ્લા અઠવાડિયે 2-3 કંપનીઓમાં પોતાનો ઇન્ટરવ્યૂ આપી ચૂક્યો હતો. આશા હતી કે તેની નોકરી જલ્દી જ લાગી જવાની હતી. લગ્નના તરત બાદ જ ઋષભ પોતાના રૂમમાં જતો રહ્યો હતો. પ્રતિજ્ઞા પણ તેની પાછળ ચાલી ગઈ અને હું મારા રૂમમાં આવીને આર્યનને છાતી સરસો ચાપીને સૂઈ ગઈ હતી. હું હવે ઋષભની પત્ની બની ગઈ હતી, પરંતુ હકીકતમાં આજે પણ અંશુમનની વિધવા હતી. મારા રૂમનો દરવાજો બંધ હતો અને તે દરવાજાની બીજી તરફ મારા જીવનની એક બીજી કઠિન પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી, જ્યાં મારે એક એવી પત્ની બનીને રહેવાનું હતું જેનો પતિ હોવા છતાં નહોતો. સમય પસાર થતો જઈ રહ્યો હતો. તે કદાચ ધીરે ધીરે ચાલી રહ્યો હતો. મને ખબર નહોતી, લગ્ન પછી જિંદગી એક વિચિત્ર રસ્તા પર ચાલી નીકળી હતી. અમે એક જ છત નીચે રહેતા હતા, પરંતુ મારા અને ઋષભની વચ્ચે શાંતિની એક એવી દિવાલ ઊભી થઈ ગઈ હતી, જેને અમે બંને મળીને બનાવી હતી. પ્રતિજ્ઞા વારંવાર પોતાના મંગેતર પર પહેરો બેસાડીને રાખતી હતી. તે પળે પળની ખબર રાખતી હતી. ઋષભ ઘરે આવતા તો સીધા પોતાના ભાગમાં જતા રહેતા હતા. જો મને કોઈ વસ્તુની જરૂર હોય, રાશન ખતમ થઈ જાય કે બાળકોની દવા માંગવાની હોય, તો હું જ્યોતિ ભાભીને જણાવી દેતી હતી. તે આ વાત ઋષભ સુધી પહોંચાડી દેતી હતી અને તે મને સામાન લઈને આપી દેતો હતો. ઉપરવાળાની કૃપાથી તેની જલ્દી જ નોકરી પણ લાગી ગઈ હતી અને મારી બંને નણંદોનો સંબંધ પણ નક્કી થઈ ગયો હતો. બંને ભાઈઓએ મળીને નિર્ણય લીધો હતો કે આ બંનેના લગ્ન જલ્દી કરી દેશે. તેથી બંનેના લગ્ન 3 મહિના પછીના નક્કી થઈ ગયા હતા. ઋષભ મારી સામે આવવાથી પણ કતરાતા હતા. કદાચ તેમને પોતાની મંગતરને આપેલું વચન માન રાખવું હતું, અથવા પછી તે પોતે પણ ગુનેગાર અનુભવતા હતા. આ જ કઠિન માહોલમાં મારી બંને નણંદોના લગ્ન થઈ ગયા અને સમય એટલી ઝડપથી વીત્યો કે ઉપરવાળાએ મને એક દીકરી આપી. દીકરાના જન્મ પર જે ઘરમાં ઉત્સવનો માહોલ હતો, ત્યાં મારી દીકરીના આવવાથી એક સામાન્ય શાંતિ હતી. ઋષભે હોસ્પિટલનો ખર્ચ ઉઠાવ્યો હતો, પરંતુ તે મારી દીકરીને ખોળામાં લેવાની પણ હિંમત ન કરી શક્યો. તે દૂર ઊભો બસ જોતો રહ્યો.
જાણે તે તેના ભાઈની નહીં પરંતુ એક અજાણી વ્યક્તિની દીકરી હોય. મને દુઃખ જરૂર થયું હતું, પરંતુ મેં મારા દિલને સમજાવી લીધું હતું કે આજ મારું અને મારા બાળકોનું નસીબ છે. હજી મારી દીકરી થોડા મહિનાની જ થઈ હતી કે અમારા સસરા પણ આ દુનિયામાંથી ચાલી વસ્યા હતા. તે જ એકમાત્ર સહારો હતા જે આ ઘરમાં મારી ઢાલ બનતા હતા, જે જ્યોતિ ભાભી અને તેમની બહેનની તીક્ષ્ણ વાતોની સામે દિવાલ બની જતા હતા. તે પણ અમને છોડીને જતા રહ્યા હતા. સસરાજીના ગયા પછી તો જાણે આ ઘરમાં હું બિલકુલ અજાણી થઈને રહી ગઈ હતી. હવે પ્રતિજ્ઞાનો વ્યવહાર પણ વધુ સખત થઈ ગયો હતો. તે વાત પર મને અપમાનિત કરતી હતી કે હું તેના મંગેતરના ટુકડા પર પડાઈ રહી છું, અને તે વારંવાર ઋષભ સાથે પણ ઝઘડો કરી રહી હતી કે બસ હવે આ સ્ત્રીની ડિલિવરી થઈ ગઈ છે, તેને ડિવોર્સ આપી દો. પરંતુ ઋષભ હજી મને ડિવોર્સ આપી રહ્યો નહોતો, અને જ્યોતિ ભાભી અવારનવાર રસોડામાં વાસણો પછાડતા કહેતી કે મારા પતિ અને દિયરના ટુકડા પર પડાઈ રહી છે. નહીં તો આજના સમયમાં કોઈને એક સમયનું ભોજન પણ નથી આપતું. હું શાંતિથી બધું સાંભળી લેતી હતી. મને એમ પણ કોઈ પુરુષની જરૂર નહોતી, અને ન તો મને ઋષભમાં કોઈ રસ હતો. મારા જીવનનો હેતુ માત્ર મારા બાળકો હતા, આર્યન અને મારી દીકરી અનુ. હું આખો દિવસ મારા રૂમમાં રહેતી હતી, બાળકોને ભણાવતી હતી, સિલાઈ કરીને મારો સમય પસાર કરતી હતી. ઋષભ અને મારો સામનો મહિનાઓ સુધી નહોતો થતો. જો ક્યારેક આંગણામાં પસાર થતી વખતે નજર પડી જતી તો તે જલ્દીથી નજર ઝુકાવી લેતો હતો અને હું રસ્તો બદલી દેતી હતી. આખું 1 વર્ષ તે પ્રતિજ્ઞાને ટાળતો રહ્યો. તેણે મને ડિવોર્સ ન આપ્યો અને પ્રતિજ્ઞા સાથે પણ લગ્ન ન કર્યા. પ્રતિજ્ઞા પણ અહીંથી જવાનું નામ નહોતી લેતી. હું પોતાને એક જીવંત લાશની જેમ અનુભવવા લાગી હતી. ન કોઈ ખુશી થતી હતી, ન કોઈ આશા હતી, પરંતુ મને ખબર નહોતી કે શાંતિનો આ સમુદ્ર પોતાના અંદર એક ખૂબ મોટું તોફાન છુપાવીને બેઠો છે. એક રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા, મને આંગણામાં કોઈના પગલાંનો અવાજ સંભળાયો. હું ડરી ગઈ કે કદાચ કોઈ ચોર છે. મેં હિંમત કરીને બારીમાંથી થોડો પડદો હટાવીને બહારનું દ્રશ્ય જોયું તો મારો જીવ ગળે આવી ગયો હતો. આંગણામાં ઋષભ ઊભો હતો, પરંતુ તે એકલો નહોતો. તેની સાથે એક અજાણ્યો માણસ ઊભો હતો, જેણે માથા પર કેપ પહેરી રાખી હતી અને તે છાંયડામાં છુપાયેલો હતો. તે બંને ખૂબ ધીમા અવાજમાં વાતો કરી રહ્યા હતા, પરંતુ ઋષભના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. મેં શ્વાસ રોકીને બારીના કાચથી કાન લગાવી દીધા. અજાણ્યા માણસે ઋષભના ખભા પર હાથ મૂક્યો અને કંઈક એવું કહ્યું જે મને સ્પષ્ટ સંભળાઈ ગયું, પરંતુ ઋષભનો જવાબ મારા કાનોથી ટકરાયો તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. જુઓ, મેં તે બધું કર્યું જે તમે કહ્યું હતું. ભૈયાનો અકસ્માત અને ભાભી સાથે લગ્ન, આ બધું થઈ ગયું છે. હવે મારો પીછો છોડી દો. જો દીપાને થોડી પણ ગંધ આવી ગઈ તો બધું ખતમ થઈ જશે. મેં ધ્રુજતા હાથોથી પડદો છોડીને પાછળ હટી ગઈ. અંશુમનનો અકસ્માત, આ લગ્ન, આ બધું પ્લાન હતું. મારું મગજ ખરાબ થઈ ગયું હતું. શું મારો દિયર, મતલબ મારો પતિ, તેણે પહેલાં મારા પતિનો જીવ લીધો હતો? મારા પગમાં જાણે જીવ નહોતો રહ્યો. હું પડતી આખડતી મારા રૂમમાંથી બહાર નીકળી અને પાગલોની જેમ આંગણા તરફ ભાગી. મારી જીભ પર માત્ર એક જ સવાલ હતો કે શું મારો મદદગાર જ મારો હથિયારો છે? જેવું હું આંગણામાં પહોંચી તે અજાણ્યો જઈ ચૂક્યો હતો, અને ઋષભ દિવાલનો ટેકો દઈને માથું પકડીને ઊભો હતો. તેના ચહેરા પર ડરના ઘેરા પડછાયા હતા. મને જોતાં જ તે ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો, તમે અહીં? આ સમયે તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. હું તેની નજીક ગઈ અને પૂરી તાકાતથી ચીસ પાડીને બોલી, કોણ હતો તે માણસ? અને તું કઈ કાવતરાની વાત કરી રહ્યો હતો? તે શું તે મારા અંશુમનને માર્યો છે? મારો સવાલ સાંભળીને ઋષભના ચહેરાનો રંગ ઉડી ગયો. તેની આંખો ફાટેલી રહી ગઈ. તેણે કહ્યું, આ તમે શું કહી રહ્યા છો? હોશમાં તો છો? હું મારા ભાઈ સાથે આવું કેમ કરીશ? મેં કહ્યું, મેં બધું સાંભળી લીધું છે. તું કહી રહ્યો હતો કે તે અકસ્માત, આ લગ્ન, આ બધું એક પ્લાન હતું. જણાવ મને શું સાચું શું છે? નહીં તો હું હમણાં જ બધાને ભેગા કરી લઈશ. હું રડી રહી હતી. ઋષભે તડપીને મારો હાથ પકડ્યો અને મને ખેંચીને ઓસરીના સાયડામાં લઈ ગયો અને કહેવા લાગ્યો, પ્લીઝ ધીમે બોલ. જો ઘરમાં કોઈ જાગી ગયું તો તોફાન ઊભું થઈ જશે. તમે ખોટું સમજ્યા છો. તેણે પોતાના ખિસ્સામાંથી એક ફોલ્ડ કરેલો કાગળ કાઢ્યો અને મારા હાથમાં પકડાવી દીધો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેની આંખોમાં આંસુ તરી રહ્યા હતા. તેણે કહ્યું, આ વાંચો. આ તે ફાઇલ છે જે તે માણસ મને આપવા આવ્યો હતો. તે કોઈ હત્યારો કે બ્લેકમેલર નહોતો. અંશુમન ભૈયાનો કેનેડાનો સૌથી નજીકનો મિત્ર અને ડૉક્ટર છે. મેં તે કાગળ ખોલ્યો. તે એક મેડિકલ રિપોર્ટ હતી. અંગ્રેજીમાં લખેલા શબ્દો મારી સમજથી બહાર હતા, પરંતુ નીચે હિન્દીમાં અંશુમનની હસ્તલિખિત નોંધ હાજર હતી, જેમાં લખ્યું હતું, મારા ભાઈ ઋષભ, ડૉક્ટરે જવાબ આપી દીધો છે. મારું કેન્સર છેલ્લી સ્ટેજ પર છે. મારી પાસે વધારે સમય નથી. હું નથી ચાહતો કે દીપા મને પથારીમાં પડેલો કે પીડાઈ રહેલો જુએ અને આખી જિંદગી આ જ તકલીફ પસાર કરી દે. દીપા અને બધા ઘરવાળાઓને મારા અકસ્માતનું જણાવજે, જેથી કોઈને પણ મારી બીમારીની ખબર ન પડી શકે. મને ખબર છે મારી જિંદગીના બહુ ઓછા દિવસો બાકી છે. મારી એક છેલ્લી વસિયત છે, મારી પત્ની અને મારા બાળકોને એકલા ન છોડતો. મારા નાના ભાઈ, હું સૌથી વધારે તને પ્રેમ કરું છું. દીપા ખૂબ માસૂમ છે.
તે પિયરની ગરીબી કે દુનિયાની ઠોકરો સહન નહીં કરી શકે. મારી ખાતર, માત્ર મારી ખાતર તેની સાથે લગ્ન કરી લેજે, જેથી તે ઇજ્જતથી આપણા ઘરમાં રહી શકે. આ શબ્દો મારી નજરોની સામે ઝાંખા પડવા લાગ્યા હતા. કાગળ મારા હાથમાંથી છૂટીને પડી ગયો હતો. મેં માથું ઊંચું કરીને ઋષભ તરફ જોયું, જે હવે બાળકોની જેમ રડી રહ્યો હતો. ભૈયાને પોતાની બીમારીની ખબર પડી ગઈ હતી. ઋષભે હેડકી લેતા જણાવ્યું, તે દિવસે ભૈયાનો કાર અકસ્માત નહોતો થયો. ડ્રાઇવિંગ કરતી વખતે અચાનક તેમની તબિયત બહુ વધારે ખરાબ થઈ ગઈ હતી. તે માણસ જે હમણાં આવ્યો હતો તે ભૈયાનો ડૉક્ટર અને મિત્ર હતો. તે મને ભૈયાનો આ છેલ્લો પત્ર અને બાકીનો સામાન આપવા આવ્યો હતો. મેં તેને કહ્યું હતું કે આ રાજ જ રહે, કારણ કે જો તમને ખબર પડી કે ભૈયા કઈ તકલીફમાં દુનિયામાંથી ગયા છે તો કદાચ તમે જીવી ન શકતા. તે રોકાયો અને એક ઊંડો શ્વાસ લઈને બોલ્યો, અને આ લગ્ન પણ મારી ઈચ્છા નહોતી. આ અંશુમન ભૈયાની છેલ્લી જીદ હતી. મેં તો પ્રતિજ્ઞાનું દિલ દુખાવ્યું છે અને તમારી નજરોમાં પણ પડી ગયો, માત્ર એટલા માટે કે હું મારા મરતા ભાઈનું વચન પૂરું કરી શકું. હું હથિયારો નથી, હું તો તે બોજ નીચે દબાયેલો છું જેને હું કોઈની સાથે કહી પણ નહોતો શકતો. હું શાંત ઊભી હતી. જે માણસને મેં હજી થોડા સમય પહેલાં હથિયારો સમજ્યો હતો તે ખરેખર એક મસીહા નીકળ્યો હતો, જે પોતાની ઇજ્જત અને શાંતિ દાવ પર લગાવીને મારા બાળકોની છત બચાવી રહ્યો હતો. મને મારા પર, મારી વિચારસરણી પર ધૃણા આવી રહી હતી. ઋષભે આંસુ સાફ કર્યા અને ગંભીર થઈને બોલ્યો, પ્લીઝ, આ સિક્રેટ મારા અને તમારા વચ્ચે રહેવું જોઈએ. ઘરમાં કોઈને કંઈ ખબર ન પડવી જોઈએ કે ભૈયા બીમારીથી મર્યા હતા. નહીં તો ઇન્સ્યોરન્સના પૈસાની સમસ્યા થઈ જશે અને તમારા બાળકોનું ભવિષ્ય ખરાબ થઈ જશે. મેં જે કર્યું માત્ર ભૈયા માટે કર્યું. પછી તે ત્યાંથી પોતાના રૂમમાં જતો રહ્યો અને હું ત્યાં જ આંગણામાં ઊભી ચાંદને જોતી રહી. આજે મારા દિલમાંથી ઋષભ માટે નફરત ખતમ થઈ ગઈ હતી અને તેની જગ્યાએ એક અજાણી ઇજ્જત અને સહાનુભૂતિએ લઈ લીધી હતી. પરંતુ મને ખબર નહોતી કે કુદરત હજી મારી બીજી પરીક્ષા લેવાની હતી. એક એવી પરીક્ષા જે પ્રતિજ્ઞાની ગેરહાજરીમાં થશે, જે મારા અને ઋષભના સંબંધની નવી શરૂઆત કરશે. તે રાતની સચ્ચાઈએ મારા દિલની દુનિયા બદલી દીધી હતી. તે ઋષભ જેને હું ગઈકાલ સુધી મજબૂરીનો સંબંધ અને મારા એકલતાનો જવાબદાર સમજતી હતી, હવે મને એક સમજદાર વ્યક્તિ દેખાવા લાગ્યો હતો. તે માણસ જે પોતાના ભાઈના છેલ્લા વચનની લાજ રાખવા માટે પોતાના જ ઘરમાં પોતાની મનપસંદ સ્ત્રીને કડવી કસાયેલી વાતો સંભળાવી રહ્યો હતો, પોતાના અહમને ઠેસ પહોંચાડી રહ્યો હતો અને ચૂપચાપ પરિવારનો બોજ ઉઠાવી રહ્યો હતો. તેના માટે મારા દિલમાં ઇજ્જતની ભાવના વધી ચૂકી હતી. બીજી સવારે જ્યારે મેં બાલ્કનીમાંથી તેને બાઇક સાફ કરતા જોયો તો દિલ થયું કે જઈને તેને થેન્ક યુ કહું કે તેણે મારા બાળકોને રખડવા ન દીધા. પરંતુ અમારી વચ્ચે સમજૂતીની દિવાલ એટલી ઊંચી હતી કે હું ચાહીને પણ તેની સાથે વાત નહોતી કરી શકતી. પ્રતિજ્ઞાનો પહેરો હજી પણ એટલો જ સખત હતો. દિવસો પસાર થઈ રહ્યા હતા કે અચાનક એક દિવસ જ્યોતિ ભાભીના પિયરથી ફોન આવી ગયો અને તેમની માતાની તબિયત ખૂબ વધારે ખરાબ થઈ ગઈ. બંને બહેનોને મજબૂરીથી પોતાની માતાને મળવા માટે ગામ જવું પડ્યું. તે બંનેનું જવું ખૂબ જરૂરી હતું, કારણ કે બંને એક જ ઘરની દીકરીઓ હતી. પ્રતિજ્ઞાને પોતાની માતાની તબિયતની ચિંતા કરતાં વધુ આ વાતની ચિંતા હતી કે તે પાછળ ઘરમાં મને અને ઋષભને એકલા કેવી રીતે છોડશે. તે આખો દિવસ આજ મૂંઝવણમાં હતી કે તે ઘરે જાય કે ન જાય. આખરે માતાની તબિયત વધારે ખરાબ થતાં તેને જવાનો નિર્ણય કરવો જ પડ્યો. જતાં પહેલાં એક રાત તેણે આખા અઠવાડિયાનું રાશન, ઋષભના ઇસ્ત્રી કરેલા કપડાં અને ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી દીધી હતી, જેથી ઋષભને કોઈ પણ વસ્તુની જરૂરિયાત માટે મારી સાથે વાત ન કરવી પડે. રાત્રિના ભોજન સમયે હું મારા રૂમમાં હતી, પરંતુ પ્રતિજ્ઞાનો ઊંચો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો, જે તે ઋષભને ચેતવણી આપતા બોલી રહી હતી, ઋષભ, હું એક અઠવાડિયા માટે જઈ રહી છું. મેં બધું તૈયાર કરીને ફ્રીજમાં મૂકી દીધું છે. ખબરદાર જો તે ઉપરના ભાગ તરફ જોયું પણ. જો મને ખબર પડી કે મારી ગેરહાજરીમાં તે દીપા સાથે વાત પણ કરી છે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. ઋષભનો અવાજ ધીમો અને શાંતિભર્યો હતો. ઠીક છે, તું ચિંતા ન કર, શાંતિથી જા અને તારી માતાનો ખ્યાલ રાખ. હું મારા વચન પર કાયમ રહીશ. બીજી સવારે પ્રતિજ્ઞા, જ્યોતિ ભાભી, તેમના બંને બાળકો અને મુકુલ ભૈયા ઓટોમાં બેસીને રવાના થઈ ગયા હતા. પ્રતિજ્ઞા કહીને ગઈ હતી કે તે પાછી જરૂર આવશે અને જતાં જતાં પણ તે એક શંકાભરી નજર મારા રૂમના બંધ દરવાજા પર નાખવાનું ભૂલી નહોતી. તેમના ગયા પછી ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ હતી. આ 2 વર્ષમાં પહેલો મોકો હતો કે ઘરમાં કોઈ નહોતું અને હું મારા બાળકો સાથે એકલી હતી. ઋષભ રોજની જેમ પોતાની ઓફિસે જતા રહ્યા હતા. મેં પોતાને બાળકો સાથે રૂમમાં બંધ કરી લીધી હતી. મને ડર હતો કે ક્યાંક કોઈ ગેરસમજ ઊભી ન થઈ જાય. સાંજ થઈ તો હવામાન અચાનક ખરાબ થઈ ગયું. ઠંડી હવા ફૂંકાવા લાગી અને આસમાન પર ઘેરા વાદળો છવાઈ ગયા. આર્યન, જે સવારથી કંઈક સુસ્ત લાગી રહ્યો હતો, તે શાંત થતાં બિલકુલ બેહાલ થઈ ગયો. મેં તેને ખોળામાં ઉઠાવ્યો તો મારો જીવ તાળવે ચોંટી ગયો. તેનું શરીર તપી રહ્યું હતું. તેને તેજ તાવ હતો. મેં ઘરમાં હાજર દવા તેને પીવડાવી દીધી હતી, પરંતુ કોઈ ફરક ન પડ્યો હતો. રાત ઊંડી થવા લાગી અને બહાર ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો.
આર્યનની હાલત બગડતી જઈ રહી હતી. તે તાવથી બેહોશીની હાલતમાં કંઈક બબડી રહ્યો હતો. હું એકલી બહાર તોફાની વરસાદમાં ખોળામાં તપતું બાળક, મને કંઈ સમજાતું નહોતું કે શું કરું. મારી પાસે મોબાઈલ પણ નહોતો કે કોઈને ફોન કરી શકું. નીચેના ભાગમાં ઋષભ હાજર હતા. મેં ધ્રુજતા હાથોથી રૂમનો દરવાજો ખોલ્યો અને સીડીઓ તરફ ભાગી. મેં હિંમત કરીને ઋષભના રૂમનો દરવાજો ખખડાવ્યો. બહાર તેજ વરસાદનો શોર હતો અને અંદર મારું દિલ ડૂબી રહ્યું હતું. થોડા ક્ષણો પછી દરવાજો ખુલ્યો. ઋષભ સામે ઊભો હતો. તેની આંખોમાં ઊંઘ અને ચહેરા પર આશ્ચર્ય હતું. મને આ સમયે અને તે પણ આ હાલતમાં પોતાના દરવાજા પર જોઈને તે ગભરાઈ ગયો હતો. તેણે કહ્યું, બધું ઠીક તો છે? શું થયું? મેં કહ્યું, ઋષભ, આર્યનની હાલત ખૂબ ખરાબ છે. તેને ખૂબ તેજ તાવ છે. તે ન જાણે શું બબડી રહ્યો છે. હું ખૂબ ખરાબ રીતે રડી રહી હતી. આર્યનનું નામ સાંભળતા જ ઋષભના ચહેરા પરથી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. તે એક ક્ષણની પણ વાર કર્યા વિના ઉઘાડા પગે જ મારી સાથે ઉપર તરફ ભાગી ગયો હતો. રૂમમાં પહોંચીને જ્યારે તેણે આર્યનને તડપતા શરીર અને તેને બેહોશીની હાલતમાં જોયો તો તેના અંદરનો પિતા તડપી ઉઠ્યો હતો. તેણે જલ્દીથી આગળ વધીને આર્યનને છાતી સરસો ચાંપી લીધો અને કહ્યું, આર્યન બેટા, આંખો ખોલ, પપ્પા તારી પાસે છે. તેણે ગભરાઈને મને જોઈ અને કહેવા લાગ્યો, આ બ્લેન્કેટ તેને ઓઢાડી દો. આપણે હમણાં જ હોસ્પિટલ જવું પડશે. તે સમયે તેને પ્રતિજ્ઞાનો ડર નહોતો. આ ડર પણ નહોતો કે તેણે પ્રતિજ્ઞાને વચન આપ્યું હતું. તેની સામે માત્ર ભાઈની નિશાની હતી, જે તકલીફમાં હતી. અમે તોફાની વરસાદમાં ભીંજાતા હોસ્પિટલ પહોંચ્યા. ડૉક્ટરે ચેકઅપ પછી તેજ તાવનું ઇન્જેક્શન લગાવ્યું અને દવા આપતા કહ્યું કે ગભરાવાની વાત નથી. બસ તાવ માથા પર ચડી ગયો છે. પટ્ટીઓ કરો, ઉતરી જશે. પાછા ફરવાનો પ્રવાસ શાંતિમાં વીત્યો. જ્યારે અમે ઘરે પહોંચ્યા તો રાતનો પાછલો પહેર હતો. શાંતિ છવાયેલી હતી. ઋષભ આર્યનને ખોળામાં ઉઠાવીને સીધો મારા રૂમમાં જ આવી ગયો હતો. તેણે તેને ત્યાં જ મારા બેડ પર સુવડાવી દીધો હતો. હજી પણ તેનું શરીર ગરમ હતું. ઋષભે ત્યાં જ બેસીને ઠંડા પાણીની પટ્ટીઓ શરૂ કરી દીધી હતી. હું ખૂણામાં સંકોચાઈને ઊભી હતી. ઋષભ થાકેલો લાગી રહ્યો હતો, છતાં તે પોતે જ આર્યનની બાજુમાં સૂઈ ગયો, જેથી તેને દિલાસો રહે કે કોઈ પાસે છે. મેં આ દ્રશ્ય જોયું તો દિલમાં વિચિત્ર હાલત થઈ. આ તે જ જગ્યા હતી જ્યાં ક્યારેક અંશુમન સૂતા હતા. આજે ઋષભને ત્યાં જોઈને મને કોઈ અજાણ્યાપણાનો અહેસાસ નહોતો થયો, પરંતુ એક સહારાનો અહેસાસ થયો હતો. સમય પસાર થતો રહ્યો. લગભગ 1 કલાક પછી આર્યનના શ્વાસ બહાલ થયા હતા અને તે ઊંડી ઊંઘમાં સૂઈ ગયો હતો. ઋષભે સાવધાનીથી પોતાનો હાથ આર્યનના માથા પરથી હટાવ્યો અને ધીમેથી ઉઠીને ઊભો થઈ ગયો. તે દરવાજા પાસે પહોંચીને રોકાઈ ગયો અને એક ક્ષણ જોતો રહ્યો. પછી અચાનકથી પાછળ ફરીને મારી તરફ આવ્યો. તેની આંખોમાં મેં પહેલીવાર એક વિચિત્ર ભીનાશ અને શરમ જોઈ હતી. તે મારી સામે આવીને ઊભો થઈ ગયો અને ધીમા પણ ભરપૂર અવાજમાં બોલ્યો, મને માફ કરી દેજે દીપા. હું ચોંકીને ઊભી થઈ ગઈ. મેં કહ્યું, શેના માટે? તમે તો મારી મદદ કરી રહ્યા છો. તેણે નજર ઝુકાવી લીધી અને કડવાશથી હસીને બોલ્યો, હું ખરેખર નામનો પિતા છું અને તમારો કોઈ હક પૂરો નથી કરી શકતો. છેલ્લા 2 વર્ષોથી હું તમને એક નોકરાણીની જેમ રાશન લાવીને આપતો રહ્યો. ક્યારેક તમને એ નથી પૂછ્યું કે તમારા પર શું વીતી રહી છે. મેં એક મૃત વચનની ખાતર એક જીવંત માણસને મારી નાખ્યો. હું તમારો ગુનેગાર છું. તેના અંદાજમાં એટલી શરમ હતી કે મારું દિલ પીગળી ગયું. મેં નરમાશથી કહ્યું, નહીં ઋષભ, એવી વાત નથી. તમે મારા બાળકોને પાળી રહ્યા છો, તેમને પિતાનો સાયો આપી રહ્યા છો. મારી ખાતર તમારો અભ્યાસ પણ બરબાદ થઈ ગયો અને તમે સમય પહેલાં જ નોકરી કરવા લાગ્યા. મારા માટે આ જ પૂરતું છે. મેં ક્યારેય તમારી ફરિયાદ નથી કરી. તમે બસ તમારી જવાબદારી નિભાવી રહ્યા છો અને હું મારી વાત સાંભળીને તેના ચહેરા પર શરમ વધુ વધી ગઈ હતી. કદાચ મારી વાતોએ તેના મનને વધુ ઝંઝોડી દીધું હતું. તે થોડીવાર શાંત રહ્યો. પછી મને જોતો બોલ્યો, હું કંઈક કહેવા માંગુ છું, પરંતુ શબ્દો સાથ નથી આપી રહ્યા. તમારી શાંતિ અને ધીરજ મને અંદરથી ખાઈ રહી છે. તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, આજે આર્યનની તકલીફે મને અહેસાસ કરાવ્યો કે હું કેટલો ખોટો હતો. હાલમાં તમે આરામ કરો. તે ઝડપથી ફરીને રૂમમાંથી બહાર નીકળી ગયો. હું ત્યાં જ સોફા પર બેસી રહી ગઈ. મને અંદાજ નહોતો કે આજની રાત અને મારા કહેલા તે થોડા શબ્દોએ ઋષભના અંદર 2 વર્ષોથી સૂતેલા પુરુષને જગાડી દીધો હતો. બીજી સવારે અમારા ઘરના માહોલમાં વિચિત્ર તણાવ હતો. બપોરના સમયે જ્યોતિ ભાભી અને તેમની બહેન પાછા આવી ગયા હતા. તેમની માતાની તબિયતમાં હવે ઘણો સુધારો આવી ગયો હતો, પરંતુ ઋષભનો ચહેરો બિલકુલ ગંભીર હતો. તેણે પ્રતિજ્ઞાની કોઈ પણ વાતનો જવાબ ન આપ્યો. બસ શાંતિથી તેને જોતો રહ્યો. જ્યારે બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા તો ઋષભે પ્રતિજ્ઞાને સોફા પર બેસવાનો ઈશારો કર્યો. પ્રતિજ્ઞા, બેસ, મારે તારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. પ્રતિજ્ઞા કપાળ પર કરચલી આવી ગઈ હતી. તેણે કહ્યું, બધું ઠીક તો છે? તારો અંદાજ આટલો બદલાયેલો કેમ લાગી રહ્યો છે ઋષભ? ઋષભે ઊંડો શ્વાસ લીધો અને મારી તરફ જોયું. હું જે રસોડાના દરવાજા પર ઊભી હતી. પછી તેણે પ્રતિજ્ઞાની આંખોમાં આંખો નાખીને તે વાત કહી દીધી જે છેલ્લા 2 વર્ષથી તેના હૃદયમાં દફન હતી.
તેણે કહ્યું, પ્રતિજ્ઞા, મને માફ કરી દેજે. હું તારું દિલ નથી દુખાવા માંગતો, પરંતુ હું આ પાપ વધુ મારા માથે નથી લઈ શકતો. દીપા સાથે આ 2 વર્ષોમાં ખૂબ અન્યાય થયો છે, તે પણ માત્ર તારી જ કારણે અને તારી દરેક ગેરવાજબી શરત માટે. જો આ સાચું છે કે હું તને પ્રેમ કરતો હતો, પરંતુ જ્યારથી મારા લગ્ન દીપા સાથે થયા છે, મારા દિલમાં તેના માટે સહાનુભૂતિ અને પ્રેમ વધી ગયો છે. હું તારી માફી માગું છું અને એ જ કહેવા માગું છું કે દીપા મારી પત્ની છે અને મારા ભૈયાની વિધવા હતી, પરંતુ હવે તે મારી ધર્મપત્ની બની ચૂકી છે. ગઈકાલે રાત્રે જ્યારે આર્યન બીમાર થયો અને મેં દીપાની લાચારી જોઈ, તો મને અહેસાસ થયો કે હું કેટલો મોટો અત્યાચાર કરી રહ્યો છું. પ્રતિજ્ઞા ગુસ્સાથી ઊભી થઈ ગઈ. ઋષભ, તું પાગલ થઈ ગયો છે. તું મારા પ્રેમનો ઇનકાર કરી રહ્યો છે. તું તારા વચનથી ફરી રહ્યો છે. તેણે તેજ અવાજમાં કહ્યું. તો ઋષભે જવાબ આપ્યો, હું એવા દરેક વચનથી ફરી જઈશ જેના કારણે ઉપરવાળો મને ગુનેગાર બનાવી દે. હું તારી સાથે લગ્ન નહીં કરું દીપા, અને તેના બાળકો સાથે અન્યાય નહીં થવા દઉં. મારા ભાઈએ આખી જિંદગી અમારા માટે ખૂબ કંઈક કર્યું, ક્યારે પોતાની ખુશીઓ વિશે ન વિચાર્યું, અને અમારી ખુશીઓ અને અમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે પોતે વિદેશમાં રહ્યા. હું મારા એવા ભાઈના પરિવારને દરની ઠોકરો ખાતો જોઈ શકતો નથી. તારું શું છે? આજે તું મને પ્રેમ કરે છે, કાલે કોઈ બીજાને કરવા લાગીશ, કારણ કે તું પરણેલી નથી. મારા લગ્ન દીપા સાથે થઈ ચૂક્યા છે. દીપા મારા ભાઈની વિધવા હોવાની સાથે સાથે મારી પત્ની પણ બની ગઈ છે. એકવાર તેનું જીવન બરબાદ થઈ ગયું છે. હું હવે ફરીથી તેનું જીવન બરબાદ નહીં કરું. જે ભૂલો મારાથી થઈ તેના માટે હું ઉપરવાળા પાસે માફી માંગી ચૂક્યો છું, પરંતુ હવે આવું વધુ નહીં થવા દઉં. હું દીપાને આ ઘરમાં હક આપીને જ રહીશ. હું તેને મારી પત્ની માનીશ અને તેના સુખ દુઃખમાં હંમેશા સામેલ રહીશ. 2 વર્ષથી તે કેટલી તકલીફ એકલી સહન કરી રહી છે. જો કે તે આ ઘરની વહુ છે. પ્રતિજ્ઞાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થવા લાગ્યો હતો. તે ચીસ પાડી અને બોલી, જો તે આ સ્ત્રીની નજીક જવાની કોશિશ પણ કરી તો યાદ રાખજે ઋષભ, હું તને છોડીશ નહીં. હું પોલીસ પાસે જઈશ, કોર્ટનો દરવાજો ખખડાવીશ. પછી એ ન કહેતો કે મેં તારી સાથે આ શું કરી દીધું. ઋષભ આ વખતે પણ ન ડર્યો હતો કે ન ઝૂક્યો હતો. તે શાંતિભર્યા અંદાજમાં બોલ્યો, તારો નિર્ણય છે. તું જે ચાહે તે કરી શકે છે, પરંતુ મારા હિસાબે મારાથી જેટલું દીપા અને બાળકો માટે થશે હું તેટલું કરીશ. તું જે કરવું હોય તે કરી શકે છે. આ સાંભળીને તો પ્રતિજ્ઞા પાગલો જેવી હરકતો કરવા લાગી હતી. તે જોરથી ચીસો પાડવા લાગી. તેના સ્વરનો અવાજ સાંભળીને મુકુલ ભૈયા અને જ્યોતિ ભાભી પણ રૂમમાંથી બહાર આવી ગયા હતા, અને જ્યારે પૂરી વાત તેમને ખબર પડી તો તે બંનેએ પણ મને ખરાબ ભલી વાતો કહેવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ ઋષભે બધાને ઠપકો આપ્યો હતો કે દીપાને કોઈ કંઈ નહીં કહેશે. તે મારી પત્ની છે. હું તેના વિશે એક શબ્દ પણ ખોટો સાંભળી શકતો નથી. ઋષભે પ્રતિજ્ઞાને ઘરથી જવાનું કહ્યું હતું અને કહ્યું હતું કે તું માત્ર મારી સપોર્ટનેસ પર ફિદા થઈ ગઈ હતી. જો મારી પાસે સારી નોકરી ન હોય અને હું કંગાળ થઈ જાઉં તો તું ક્યાંય મને મોં પણ નહીં લગાવીશ. હું આ પણ ખૂબ સારી રીતે જાણું છું. હું જાણું છું કે તું મારાથી પણ સુંદર અને અમીર માણસ સાથે લગ્ન કરીશ, જેથી તારું ભવિષ્ય બની જાય. આ સાંભળીને પ્રતિજ્ઞાના ચહેરા પર શરમ આવી ગઈ હતી. થોડા દિવસ સુધી તો તેની બહેન અને તેણે મને ખૂબ પરેશાન કરી હતી. નાની વાતો પર તે બંને મને અપમાનિત કરતી હતી, પરંતુ ઋષભની સામે બોલવાની તેમની હિંમત નહોતી થતી. મને આ વસ્તુથી દિલાસો મળ્યો હતો કે ઘરમાં મારો કોઈ પોતાનો છે. આ ઘરમાં અંશુમનના ગયા પછી કોઈએ મને અપનાવી છે. સમય પસાર થતો ગયો. જ્યારે પ્રતિજ્ઞાની દાળ ન ગળી તો તે પોતે જ પાછળ હટી ગઈ અને થોડા સમય પછી પોતાના પિયર ચાલી ગઈ. તેના પિયર ગયાના 3 મહિના પછી જ સમાચાર આવ્યા કે તેના પણ લગ્ન થઈ ગયા છે. ઋષભને તેના ચાલી જવાનો કોઈ અફસોસ નહોતો. ઋષભને તેની ચાલાકીઓ કરતાં વધુ મારી માસુમિયત પસંદ હતી. હવે ઋષભનો વ્યવહાર મારી સાથે ખૂબ સારો છે. તેણે મારા બાળકોને બિલકુલ પોતાની સગી સંતાન માની રાખ્યા છે. રોજ ઓફિસથી સાંજે જ્યારે ઘરે આવે છે તો મારો હાથ પકડીને કહે છે, આજે તને કોઈ પરેશાની તો નથી થઈ. હું આભારની નજરોથી તેને જોઉં છું અને ઇનકારથી માથું હલાવી દઉં છું. જિંદગી પણ વિચિત્ર છે. ક્યારેક તે તમારી પાસેથી કંઈક છીનવી લે છે અને ક્યારેક તે બધું આપી દે છે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહોતું. અંશુમનનું મોત મારું સૌથી મોટું દુઃખ હતું, પરંતુ ઉપરવાળાએ ઋષભના રૂપમાં મને એક એવો જીવનસાથી આપ્યો જેણે મને અને મારા બાળકોને બેસહારા થવાથી બચાવી લીધા. દોસ્તો, ઉમ્મીદ કરું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.